હવે નમસ્તે મેડમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બેસી જાઓ. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ નાયક ઋષિ મહેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ શ્રેયા છે. તમારો શોખ શું છે? મને શક્તિસર બનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ઉપજ ખર્ચ ખાતાના નિયમ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધાના આ ખાતાઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કામગીરી બજાવતા હોય છે. આ ખાતાઓને ઉપજ ખર્ચના ખાતાઓ કહેવામાં આવે છે. ધંધાના નફા નુકસાનની ગણતરી આ ખાતાઓને આધારે કરવામાં આવે છે. હવે આપણે ઉપજના ખાતા અને ખર્ચના ખાતા વિશે સમજીશું. પહેલું છે ઉપજના ખાતા. તો ઉપજના ખાતાઓમાં આવકના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. આવકના વ્યવહારોમાં રોકડ રકમની આવક થાય છે. તો જે વ્યવહારોમાં રોકડ રકમની આવક થતી હોય તેવા વ્યવહારોને ઉપજના ખાતામાં નોંધવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળેલ ભાડું, મળેલ પગાર, મળેલ દલાલી, મળેલ કમિશન વગેરે. ત્યાર પછી બીજું ખર્ચના ખાતા. તો ખર્ચના ખાતામાં ખર્ચના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. ખર્ચના વ્યવહારોમાં રોકડ રકમની ચૂકવણી કરવામાં આવે છે. તો જે વ્યવહારોની ચૂકવણી કરવામાં આવતી હોય તેવા વ્યવહારોને ખર્ચના ખાતામાં નોંધવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચૂકવેલ ભાડું, ચૂકવેલ પગાર, ચૂકવેલ કમિશન, ચૂકવેલ દલાલી વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 1, ભાડાના રૂપિયા 1000 મળ્યા. તો આ વ્યવહારમાં ભાડાના રૂપિયા 1000 ની આવક થાય છે. તો આ વ્યવહારની નોંધ ઉપજના ખાતામાં કરવામાં આવશે. અને ઉધાર જમાના નિયમ પ્રમાણે આ વ્યવહારની અસર જમા થશે. ઉદાહરણ નંબર 2, પગારના રૂપિયા 2000 ચૂકવ્યા. તો આ વ્યવહારમાં પગારના રૂપિયા 2000 ની ચૂકવણી થાય છે. તો આ વ્યવહારની નોંધ ખર્ચના ખાતામાં કરવામાં આવશે. ઉધાર જમાના નિયમ પ્રમાણે આ વ્યવહારની હિસાબી અસર ઉધાર થશે. ઉદાહરણ નંબર 3, દલાલીના રૂપિયા 3000 મળ્યા. તો ઉદાહરણ નંબર 3 માં શેની આવક થાય છે? ઉદાહરણ 3 માં દલાલીની આવક થાય છે. આ વ્યવહારની નોંધ ઉપજ ખાતામાં કરવામાં આવશે. અને ઉધાર જમાના નિયમ પ્રમાણે આ વ્યવહારની હિસાબી અસર જમા થશે. ઉદાહરણ
₹4000 ની ચૂકવણી થાય છે. તો આ વ્યવહારની નોંધ કયા ખાતામાં કરવામાં આવશે? આ વ્યવહારની નોંધ ખર્ચ ખાતામાં કરવામાં આવશે. ઉધાર જમાના નિયમ પ્રમાણે આ વ્યવહારની હિસાબી અસર ઉધાર થશે. ઉદાહરણ નંબર 5 ₹7,000 ગાલખાત થઈ. તો આ વ્યવહારમાં ₹7,000 ગાલખાતનો ખર્ચ થાય છે. તો આ વ્યવહારની નોંધ ખર્ચ ખાતામાં કરવામાં આવશે. અને ઉધાર જમાના નિયમ પ્રમાણે ઉદાહરણ નંબર 5 માં આ વ્યવહારની કઈ હિસાબી અસર થશે? આ વ્યવહારની ઉધાર હિસાબી અસર થશે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 અને 5 માં ખર્ચ થાય છે તો તેની ઉધાર હિસાબી અસર થશે. અને ઉદાહરણ નંબર 3 માં ઉપજ થાય છે તો તેની જમા હિસાબી અસર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ પરથી તમે મને ઉપજ અને ખર્ચ અંગેનો નિયમ જણાવો. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે ઉપજ કે લાભ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો હવે તમે મને કેટલાક ઉપજ અને ખર્ચ ખાતાના ઉદાહરણો જણાવો. ભાડાના ₹500 મળે. પગારના ₹1000 ચૂકવે. ₹10,000 ગાલખાત થઈ. કમિશનના ₹2000. તો વિદ્યાર્થી મિત્રો મારા આજના શિક્ષણ કાર્ય દરમિયાન તમે મને જે સાથ સહકાર